આગળ વાત કરીએ તો હમણાં હાલમાં જે આપણે દ્રશ્યો જોયા જે ગઈકાલે જે પાકિસ્તાન દ્વારા જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એના પછી સતત આપણે ભારતીય સેના જે જબડાતોડ જવાબ આપી રહી હતી અને એના પછી હમણાં ગુજરાતમાં હમણાં હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે અને ખાસ કરીને વાત કરીએ આપણે તો ગુજરાતના જે દરિયાકાંઠાઓ છે તે દરિયાકાંઠાને તમામે તમામ હાઈ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યો છે જે પણ માછીમારો હતા તે લોકોને પણ સખત મનાઈ કરી દેવામાં આવી છે હમણાં હાલમાં દરિયો ખેડવા માટે અને એની સાથે આપણે વાત કરીએ તો હમણાં સુરતમાં પણ ઘણી બધી જગ્યાઓ છે સુરતમાં રેલવે સ્ટેશન છે એરપોર્ટ હોય કે પછી દરિયાકાંઠો હોય તે તમામને હાઈ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યો છે અને હાલમાં આ ખાસ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા સુરતથી સુનિલ પ્રજાપતિ। જી સુનિલ, હમણાં હાલમાં સુરતમાં શું પરિસ્થિતિ છે અને કયા પ્રકારની પરિસ્થિતિ છે? જી કિસાન, હું તમને જણાવી દઉં, કાલે રાતના જે પાકિસ્તાનના હમલા પછી ભારતને જે જવાબ આપ્યો છે તેના પછી ગુજરાતમાં પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યું હતું અને આ હાઈ એલર્ટ ખાસ કરીને તમે જોઈ શકો છો, અમે સુરતના સુવાલી બીચ પર ઊભા છીએ અને આ સુવાલી બીચ છે ખાલી પડેલો છે જ્યાં પોલીસની તાકતી નજર વચ્ચે અહીંયા ખૂબ જ સડક ચેકિંગ અને તપાસ ચાલુ છે અને પ્લસ પોલીસની તમે જોઈ શકો છો આ સુવાલી બીચનું પોલીસ સ્ટેશન છે। અહીંયા પોલીસને એલર્ટ માટે સ્પેશિયલ પોલીસ એવી રીતે હાથે ચોકી બનાવીને બેઠી છે। જી, દરિયાકાંઠાની આપણે વાત કરીએ હમણાં હાલમાં જે આપણે દ્રશ્યોમાં જોતા છીએ કે જે હિસાબે પોલીસ દ્વારા સખત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો ત્યાં કયા પ્રકારની હમણાં હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જ્યાં તમામ નાગરિકો હતા તે લોકો પર શું નિર્દેશ આપવામાં આવ્યું છે? જી, તમને કેવું, હાલ કેટલીક જગ્યાએ બધી જગ્યાએ આવવાનું જે પર્યટકો છે એ ના આવી શકે તેની તપાસ, તેના માટેનું કામગીરી ચાલી છે। પ્લસ તમને કહી દો કે પોલીસ જે છે રેલવે સ્ટેશન છે ત્યાં પણ તમે જે બંદોબસ્ત કરવામાં આવ્યો છે, એરપોર્ટ છે એ તે જગ્યાએ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જેમ બીચ છે આ બીજોને ખાસ કરીને ધ્યાન આપે કે પર્યટકોને કોઈ તકલીફ નથી, પર્યટકોને રોકવાની પણ કોશિશ, જો પર્યટકો વહેલી રીતે એમાં તમને જોયું છે આ બીજો જે હંમેશા સુરતના બીજો ભરાઈ રહેતા હતા સુરતીઓના લીધે આજે બીજો પણ ખાલી જ છે અને પોલીસ પોતાની કામગીરી પૂરી તરહથી પોલીસની મોટી સંખ્યા પોલીસ પણ ઊભું રહીને તૈનાત કરવામાં આવ્યું છે। પૂરો તમે જઈ શકો છો, ડુમસ છે સારું, દરેક જગ્યા જે બીચો છે આપણા તે બીચોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતા। आवाज नहीं आ रहा है।
હમણાં હાલમાં ગુજરાતની આપણે વાત કરીએ, ગુજરાત સરકાર દ્વારા અત્યારે કડક પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં આપણે જણાવી દઈએ કે જે પ્રકારે ગુજરાતમાં ગુજરાત સરકાર તરફથી દિશા નિર્દેશો આપવામાં આવ્યો છે અને ગઈકાલની આપણે વાત કરીએ, ગઈકાલે રાત્રે જે પાકિસ્તાન તરફથી જ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જી સુનિલ, હું આપને પૂછવા માંગીશ કે હમણાં હાલમાં જે સુરતમાં દરિયાકાંઠા તરફથી અને જે રેલવે સ્ટેશન હોય કે એરપોર્ટ હોય તે તમામ જગ્યાને હમણાં હાઈ એલર્ટ મોડ જે હમણાં હાલમાં જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાકિસ્તાન તરફથી જે ગઈકાલે રાતના હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ભારતીય સેનાએ જબડા